હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ગાંધીનગર અને અમદાવાદ માટે ખૂબ સરસ સમાચાર છે કે મેટ્રો આવતીકાલથી એટલે કે સોમવારથી શરૂ થઈ રહી છે. તો અમદાવાદના જે વ્યક્તિઓ છે અપડાઉન કરે છે રોજ સચિવાલયમાં કે બીજી રીતે, તો તે લોકો માટે સુવિધા બહુ સરસ એક થઈ ગઈ છે કે ગાંધીનગર માટે મેટ્રો શરૂ થઈ છે. તો હાલ સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 ત્યાં સુધી મેટ્રોનો લાભ મળશે. તો દોસ્તો, હું તમને આજે ગાંધીનગર લઈ આવ્યો છું. તો આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય સેક્ટર 1 ગાંધીનગરનું સજાવટ સરસ રીતે પ્લેટફોર્મની કરવામાં આવેલી છે. જસ્ટિસ એટલે કે ન્યાયનું આખું એક સર્કલ બનાવવામાં આવ્યું છે અને ખૂબ સરસ ડેકોરેશન કલરકામ કરવામાં આવેલું છે. આ વચ્ચે એક સ્ટેન્ડ આવે છે રાયસણ, તે સ્ટેન્ડનો ફોટો છે. આપણી મેટ્રો અમદાવાદ મેટ્રોનો રેલ પ્રોજેક્ટ આખો કેવા પ્રકારનો છે અને ભવિષ્યમાં તેનું કેવું આયોજન છે તેની દોસ્તો અહીંયા વિગતો આપવામાં આવેલી છે. તો સરસ થીમ ઉપર ગુજરાતી કલ્ચર, આપણા રાસ ગરબા અને ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્યના સરસ થીમ ઉપર આખું મેટ્રો સ્ટેશન તૈયાર કરવામાં આવેલું છે. તો ગાંધીનગરનું સેક્ટર 1નું મેટ્રો સ્ટેશન આ તમે દોસ્તો જોઈ શકો છો. સરદાર સાહેબની સરસ પ્રતિમાનું મોટું પેઇન્ટિંગ આખું મૂકવામાં આવેલું છે સેક્ટર 1 ગાંધીનગર. પણ દોસ્તો, અહીંયા એક મુશ્કેલી એ છે, એટલે મેટ્રોમાં આવવાનો તો આનંદ થશે જ, પણ સેક્ટર 1 ઉતર્યા પછી હાલ કોઈ બસની સુવિધા નથી. એટલે તમારે માત્ર રિક્ષાનો જ આધાર રાખવો પડશે અહીંયાથી આગળ જવા માટે. ધારો કે સચિવાલય જવું છે તો સેક્ટર 1થી મેટ્રોમાં તમે ઉતર્યા સેક્ટર 1, તો ત્યાંથી તમને રિક્ષાઓ મળી જશે. બાકી બસની સુવિધાઓ ખૂબ ઓછી છે, એટલે એ તમને થોડીક અગવડતા રહેશે. બાકી મેટ્રો આવતીકાલથી શરૂ થઈ રહી છે અને ગાંધીનગરથી અમદાવાદ જવા માટે અને અમદાવાદથી ગાંધીનગર જવા માટે મેટ્રોનું સંપૂર્ણ કામકાજ તૈયાર થઈ ગયું છે અને સરસ રીતનું ડેકોરેશન સેક્ટર 1 ખાતે કરવામાં આવેલું છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સેક્ટર 1 ગાંધીનગર ખાતેના છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ઉદ્ઘાટન તેનું કરવાના છે અને ગિફ્ટ સિટી, રાયસણ વગેરે સરસ ગાંધીનગરના જે મેઇન લોકેશન છે ત્યાં આગળથી મેટ્રો પસાર થવાની છે. આ સેક્ટર 1નું પ્લેટફોર્મ છે, આપ જોઈ શકો છો. સેક્ટર 1ના પ્લેટફોર્મની એના સરસ દ્રશ્યો. સેક્ટર 1 પ્લેટફોર્મ ગાંધીનગર ખાતેનું, જેનું સુંદર ડેવલપિંગ અત્યારે ચાલી રહ્યું છે અને લગભગ પૂરું થઈ ગયું છે કામગીરી સંપૂર્ણપણે. તો તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સેક્ટર 1 ગાંધીનગર. તો આ એનો આખો રૂટ બતાવવામાં આવેલો છે કે ભવિષ્યનું જે આયોજન છે, એટલે હાલ પણ એપીએમસીથી મેટ્રોમાં બેસીને તમારે આવવું પડશે સાબરમતી મોટેરા સુધી. સાબરમતી મેટ્રો સ્ટેશન, રેલવે સ્ટેશનથી સાબરમતી મેટ્રો સ્ટેશન, મોટેરા સ્ટેડિયમ સુધી આવવું પડશે ગાંધીનગર આવવા માટે, અને મોટેરા સ્ટેડિયમથી જ ગાંધીનગર જવા માટેની મેટ્રો મળશે. એટલે હાલ પૂરતી અમદાવાદના બીજા એરિયાના લોકો માટે ગાંધીનગર આવવા માટે સાબરમતી મેટ્રો સ્ટેશનથી ગાંધીનગરની મેટ્રો તેમણે લેવાની રહેશે. તો રૂટ આ મુજબ છે: સાબરમતી મેટ્રો, ત્યાર પછી મોટેરા સ્ટેડિયમ, સાબરમતી મેટ્રો નહીં પણ મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર મેટ્રોની શરૂઆત થશે. તો મોટેરા પછી કોટેશ્વર, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, ત્યાર પછી રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ અને ત્યાર પછી સેક્ટર 1 આવશે દોસ્તો. ઇન્દ્રોડા ડેપો આવશે અને ત્યાર પછી સેક્ટર 1 આવશે. અને ભવિષ્યમાં સેક્ટર 1થી મહાત્મા મંદિર સુધીનું પણ આયોજન છે દોસ્તો. તો આ એનો આખો રૂટ છે. તો મારા ખ્યાલથી બાબત આપને ક્લિયર થઈ ગઈ હશે કે અમદાવાદથી ગાંધીનગર આવવા માટે મોટેરા સ્ટેડિયમથી હાલ ગાંધીનગરની મેટ્રો મળી શકશે અને સેક્ટર 1 ખાતે ઉતરવાનું રહેશે અને ત્યાંથી રિક્ષા દ્વારા સચિવાલય, વિધાનસભા કે ગાંધીનગરમાં જે કોઈ જગ્યાએ જવું હોય
એ જવાનું રહેશે. આપ આ વિડીયો પણ જોઈ શકો છો. હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મેટ્રો શરૂ થવા જઈ રહી છે, તો હું આપને લઈ આવ્યો છું ગાંધીનગર સેક્ટર 1નું મેટ્રો સ્ટેશન. તો આપ એ દ્રશ્યો જોઈ રહ્યા છો. તો અમદાવાદથી ચ0ના સર્કલ સુધી આપણે ગાંધીનગર તરફ આવીએ તો ચ0થી લગભગ 1 કિલોમીટર જેટલા અંતરે આ સેક્ટર 1નું મેટ્રો સ્ટેશન છે. ખૂબ સરસ રીતે એને સજાવવામાં આવ્યું છે. જસ્ટિસ ન્યાયની થીમ ઉપર આ સ્ટેશનને તૈયાર કરવામાં આવેલું છે. સરદાર સાહેબનું સરસ સ્ટેચ્યુ મૂકેલું છે, સરસ કલર કરેલો છે અને મેટ્રોનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તો આ છે સેક્ટર નંબર 1, એટલે કે અહીંયાથી ગાંધીનગરની અંદર આગળ જવાશે. આ સ્ટેશન આવે તે પહેલાં ગિફ્ટ સિટી, રાયસણ એ બધા સ્ટેશન આવી જશે અને અહીંયાથી વિધાનસભા સચિવાલય બધી જગ્યાએ જઈ શકાશે આગળ. તો હાલ પૂરતું ગાંધીનગરથી મેટ્રોમાં આવવા માટે અમદાવાદથી ગાંધીનગર લગભગ અડધો કલાકમાં તમે આવી શકો છો ગાંધીનગરની એન્ટ્રી સુધી, એટલે કે સેક્ટર 1 સુધી. અત્યારે માત્ર સેક્ટર 1 સુધી જ આ મેટ્રોની શરૂઆત છે. ત્યાર પછી આગળ જઈ શકાશે મહાત્મા મંદિર સુધી. તો દોસ્તો, માનું છું કે તમને ખૂબ ગમ્યો હશે આ વિડીયો. જોઈ લેજો બરાબર. તો દોસ્તો, ગાંધીનગર આવવા માટેની તૈયારી અમદાવાદથી કરી લો. આવતીકાલથી જ તમે મેટ્રોની મુસાફરી કરી શકશો અને ગાંધીનગર સેક્ટર 1 સુધી તમે આવી શકો છો. અને એક સેક્ટર આવ્યા પછી અહીંયાથી મેં તમને અગાઉ કહ્યું તેમ તમારે રિક્ષામાં જ જવાનું રહેશે, કારણ કે બસની સુવિધાઓ ખૂબ લિમિટેડ છે. એટલે એ તૈયારી સાથે વેલકમ ટુ ગાંધીનગર. અને ગાંધીનગરના મુસાફરો માટે પણ અમદાવાદ જવા માટેની ખૂબ સરસ સુવિધા મેટ્રોની મળી રહી છે. તો સેક્ટર 1થી અમદાવાદ જવા માટે મોટેરા સ્ટેડિયમ ગાંધીનગરના વ્યક્તિઓએ ઉતરવાનું રહેશે અને મોટેરાથી બીજી મેટ્રો મળી શકશે. તો દોસ્તો, હું માનું છું કે મારો વિડીયો આપને ખૂબ ઉપયોગી બન્યો હશે. વેલકમ ટુ ગાંધીનગર. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. મારી ચેનલને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો.